વિદ્યાર્થી મિત્રો, ગયા વખતે આપણે પ્રકરણ 2ના સ્વાધ્યાયના અલગ અલગ વિડીયોમાં 1 થી 13 દાખલા ગણ્યા. તે દાખલાઓને એક વખત જોવાથી કે એક વખત વિડીયોમાં જોઈને સાંભળવાથી કે એક વખત લખવાથી કોઈના મગજમાં દ્રઢ થઈ જાય એવું બધાના માટે શક્ય નથી. યાદ રાખો કે આપણું ધ્યેય તે દાખલાને રકમ સાથે ગોખી નાખવા, વારંવાર લખીને કોઈ યાદ રાખી લેવા તે નથી, પરંતુ તે દાખલા સાથે સંલગ્ન સૂત્ર અને તેની સાથે સંકળાયેલી થિયરી વિશેનો ખ્યાલ આપણા મગજમાં સારામાં સારી રીતે સ્પષ્ટ થાય તો પછી તેને ગણવો કે યાદ રાખવો પડતો નથી. અહીં સમજણ જ અગત્યની છે અને તે સમજણ જ આપણું ધ્યેય છે. રકમ અને જવાબ એ એટલા માટે છે કે ધ્યેય આપણી સમજણ જે છે તે ક્લિયર થાય, નહીં કે કેવળ દાખલાની રકમ અને જવાબ સાથે જ યાદ રાખવા માટે જ આપણે પ્રયત્નશીલ છીએ. એ સેકન્ડરી પાર્ટ છે. મુખ્ય પાર્ટ તેમની થિયરી અને તેના વિશેનો ખ્યાલ છે. તો આજે આપણે વધુ આગળ એવા 14 નંબરથી દાખલાઓ ગણીશું. સ્વાધ્યાયનો 14મો દાખલો. મુદ્રણની ઘણી ત્રુટીઓ ધરાવતા એક પુસ્તકમાં આવર્ત ગતિ કરતા એક કણના સ્થાનાંતરના શબ્દ આપણે યાદ રાખીશું. કણના સ્થાનાંતરના 4 સૂત્રો આપેલા છે. આ સૂત્રો આપેલા છે, એમાં એ કોણ છે તો એ કણનું મહત્તમ સ્થાનાંતર છે, વી કણની ઝડપ છે, ટી આવર્તકાળ છે. આ પરિમાણના આધારે ખોટા સૂત્રોને નાબૂદ કરો. તો પારિમાણિક યથાર્થતા સાથે આ સૂત્રો તપાસવા હોય તો ડાબી બાજુના પારિમાણિક સૂત્રો અને જમણી બાજુના પારિમાણિક સૂત્રો સમાન થાય તે પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ છે એમ કહેવાય. તો ડાબી બાજુ બધી જ જગ્યા ઉપર વાય છે. એનો અર્થ એમ છે કે વાયનું પારિમાણિક સૂત્ર એલ છે અને તે સ્થાનાંતરનું પારિમાણિક સૂત્ર છે. અને જમણી બાજુ જે વાયના પારિમાણિક સૂત્ર જેવું પારિમાણિક ડાબા બરાબર જબા મળશે તે સત્ય છે. અહીં મેં એનું પારિમાણિક સૂત્ર એલ, વાયનું પણ એલ, કેમ કે બંને સ્થાનાંતર છે. કેપિટલ ટી સ્મોલ ટી માટે ટી અને વેગ માટે એલ બાય ટી પારિમાણિક સૂત્રો આપ્યા છે. હવે આપણે જોઈએ, જે સૂત્રની બંને બાજુના પરિમાણ સમાન હોય સત્ય ગણાય. પહેલા સૂત્ર જે આપ્યું છે એમાં જમણી બાજુ જોઈએ તો 2π ટી બાય ટી. તો 2π ને કોઈ પરિમાણ છે નહીં, ટી બાય ટી તો આખું પરિમાણ રહિત છે, એટલે એને કોઈ પરિમાણ છે નહીં. તો ખાલી કોને પરિમાણ છે? એ નહીં. તો એ અને એલના પરિમાણ સમાન છે, તેથી મેં શું લખ્યું? વાય ઇઝ ઇક્વલ ટુ એ. એના પરિમાણ સમાન છે, માટે એ વિધાન છે એ સત્ય છે. આપણે ખોટા જુદા પાડવાના છે. હવે બી, તો બીમાં અહીંયા વીટી છે, સાઇન વીટી. તો વીનું પરિમાણ એલ બાય ટી, જે મેં તમને અહીંયા આપ્યું છે એલ બાય ટી, અને ટીનું પરિમાણ ટી પણ મેં આપેલું છે. તો ટી કેન્સલ આઉટ થાય એટલે એલ વચ્ચે. તો આને કંઈક અહીંયા પરિમાણ વધ્યું. અહીંયા હંમેશા ખૂણો પરિમાણ રહિત હોવો જોઈએ, જે અહીંયા નથી. તો પરિમાણ રહિત નથી, અથવા એમ પણ કહી શકે ડાબા બરાબર જબા નથી, માટે આ વિધાન ખોટું છે. સી માટે જોઈએ તો અહીંયા સીમાં પણ આવું જ છે. ટી બાય એ, તો ખૂણાને કંઈક પરિમાણ છે, તો આમાં પણ ડાબા બરાબર જબા થતું નથી, માટે આ વિધાન પણ ખોટું છે. કારણ કે અહીં આને કંઈક પરિમાણ મળ્યું એટલે આ બાજુ ખાલી એલ છે તે મળતો નથી. ડી જોઈએ, એ બાય √2 છે અને 2π બાય ટી પ્લસ કોસ 2π બાય ટી. તો જો એક નંબરમાં આપણે હમણાં મેળવ્યું છે કે 2π બાય ટી એ પરિમાણ રહિત છે, તેથી આ આખો એંગલ બધા પરિમાણ રહિત છે, ખાલી પરિમાણ એને છે. તો વાય ઇઝ ઇક્વલ ટુ એ છે એ આપણે અગાઉ જોયું છે, તેથી અહીં ખૂણો પરિમાણ રહિત છે અને વાય ઇઝ ઇક્વલ ટુ એના પરિમાણ સમાન છે, માટે ડી સત્ય છે. આમ એ અને ડી સત્ય છે, બી સી ખોટા છે. આપણને કીધું છે કે જે પરિમાણના આધારે ખોટા સૂત્રોને નાબૂદ કરો તો બી અને સી એ ખોટા છે. 15 નંબરનો દાખલો. એક વિદ્યાર્થી ભૌતિક વિજ્ઞાનમાં પ્રચલિત એવા કોઈ કણના ચલિત દળ, જેને મૂવિંગ માસ
એમને સ્થિર દળ એટલે રેસ્ટ માસ m0 સાથે કણનો વેગ v અને પ્રકાશની ઝડપ c વચ્ચેનો આ સંબંધ પ્રથમ આલ્બર્ટ આઇન્સ્ટાઈનના વિશિષ્ટ સાપેક્ષતાના સિદ્ધાંતના પરિણામ સ્વરૂપ મળેલો હતો. સંબંધને સાચો યાદ રાખીને લખે છે, પરંતુ અચળાંક c ને ક્યાં મૂકવો એ ભૂલી જાય છે અને તે m બરાબર m0 અપોન 1 - v² અંડરરૂટ લખે છે. અનુમાન કરો કે c ને ક્યાં મૂકવો જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, રિલેટિવિટી જે છે, આલ્બર્ટ આઇન્સ્ટાઈનને સાપેક્ષવાદ જે છે એ આપણે 12થમાં ભણવાના છીએ અને તે ખૂબ ઇન્ટરેસ્ટેડ થિયરી છે. કોઈ પણ પદાર્થને સ્થિર દળ અને ગતિમાન દળ એમ હોય છે એ વાત હજુ સુધી તમે શીખ્યા નથી, પણ અત્યારે આપણે ફક્ત પરિમાણની દ્રષ્ટિએ જ આ સૂત્રને અને આ થિયરીને જોવાના છીએ. તો અહીંયા આપણે જોયું કે ભાઈ આ સૂત્ર વિદ્યાર્થીએ લખ્યું છે, એમાં એમનું પરિમાણ અને m0નું પરિમાણ સમાન છે. પારિમાણિક દ્રષ્ટિએ ડાબા બરાબર જબા થવું જોઈએ તો આપણને ખ્યાલ આવે. હવે આ બાજુ કોણ વધે છે? તો v² એકનું પરિમાણ વધે છે. v એટલે વેગ અને c એટલે વેગ અથવા ઝડપ, એ બેના પરિમાણ સમાન છે. તો vનું પરિમાણ જે છે ને એ રિમૂવ કરવું હોય, આપણે કાઢવું હોય તો આ બંને બાજુ પરિમાણ સરખા થઈ જાય. તો શું કરીએ તો vના પરિમાણ દૂર થાય? તો vને c વડે ભાગી કરીએ તો ઝડપ ભાગ્યા ઝડપ થાય તો પરિમાણ એના દૂર થાય. તો હવે બરાબરની આ બાજુ અને બરાબરની આ બાજુ સમાન પરિમાણ થઈ ગયા. તો જો m બરાબર m0ના પરિમાણ સમાન થાય એટલે આપણે શું કરવું પડે? 1/1 - v² અંડરરૂટ ને પરિમાણ રહિત કરવું પડે. હવે એને પરિમાણ રહિત કઈ રીતે થાય? તો vની અસર નાબૂદ કરવા આપણે છેદમાં એવું જ ઝડપના પરિમાણ સરખા છે, c² અહીંયા મૂકી દઈએ તો તે શક્ય બને. તો હવે આપણને ખરું સૂત્ર મળી ગયું છે કે m બરાબર m0 અપોન અંડરરૂટ 1/2 ઘાત છે ને અંડરરૂટ બોલાય, અંડરરૂટ 1 - v² અપોન c², જે સત્ય છે. તો c ને એને અહીંયા મૂકવો જોઈએ તો તે આઇન્સ્ટાઈનના સાપેક્ષવાદ મુજબનું રેસ્ટ માસનું સૂત્ર જે છે એમને, મૂવિંગ માસનું સૂત્ર જે છે એમને મળે, ચલિત દળનું. ત્યારબાદ 16મો દાખલો જોઈએ. પરમાણુય માપક્રમની લંબાઈનો સુવિધાજનક એકમ એંગસ્ટ્રોમ છે અને તેને એંગસ્ટ્રોમ બરાબર જેમ એટલે કે 1 એંગસ્ટ્રોમ બરાબર 10⁻10 મીટર દ્વારા દર્શાવાય છે. હાઇડ્રોજન પરમાણુનો વિસ્તાર 0.5 એંગસ્ટ્રોમ છે, તે યાદ રાખીશું કેમ કે આ અને એના પછીનો દાખલો બંનેમાં એ કોમન છે. તો 1 મોલ, આ શબ્દ તમે 10મા ધોરણમાં કદાચ સાંભળ્યો હશે. 1 મોલ હાઇડ્રોજન પરમાણુઓનું આણ્વિક કદમાં કેટલું, આણ્વિક કદ મીટર ઘનમાં કેટલું થશે? ઓકે, હાઇડ્રોજન પરમાણુનું કદ એનું સૂત્ર છે 4/3 πr3. 4/3 પાઈની કિંમત છે 3.14. આર હમણાં આપણે જોયું હતું, એંગસ્ટ્રોમને મીટરમાં ફેરવવા હોય તો 10⁻10 વડે ગુણવા પડે. તો 10⁻10 બ્રેકેટ અને હોલ ક્યુબ અહીંયા ઘન છે. તો આને તમે સાદું રૂપ આપશો તો તમને જવાબ મળશે 5.23 × 10⁻31 મીટર ઘન. પરંતુ ઘાતનું અને સાદું રૂપ હવે તમે શીખ્યા છો. આનો ઘન એટલે -30 થઈ જશે. 0.5 0.5 0.5 3 વાર, એને ગુણ્યા 3.14, એને ગુણ્યા 4/3. હવે 1 મોલ હાઇડ્રોજન પરમાણુની સંખ્યા, એવોગેડ્રો નંબરનો અભ્યાસ તમે કર્યો હશે અથવા કંઈક સાંભળ્યું છે. એવોગેડ્રો નંબર 10મા ધોરણ સુધીમાં 9માં કંઈક હશે સાયન્સમાં. તો 6.023 × 10⁻23 છે. હવે 1 મોલ હાઇડ્રોજન પરમાણુનું કદ કેટલું થાય? તો આપણને ખબર છે કે 1 પરમાણુનું આટલું થાય. તો 1 મોલ એટલે કેટલા થાય? તો 1 મોલ એટલે આટલી સંખ્યા વડે એનો ગુણાકાર આપણે કરી દઈએ. આટલી સંખ્યા, 1 પરમાણુનું કદ આટલું. તો 1 મોલ પરમાણુનું કદ, તો 1 મોલમાં કેટલા હોય? આટલા, 6.023 × 10⁻23. તો આપણે આનો ગુણાકાર કરી દીધો તો આપણને જવાબ મળશે 3.15 × 10⁻7 મીટર. હવે પછીના દાખલામાં આ જ રિલેટેડ દાખલો છે. જો 1 મોલ આદર્શ વાયુ પ્રમાણભૂત તાપમાને અને દબાણે
22.4 લીટર જગ્યા મોલર કદ રોકે છે, તો 1 મોલ હાઇડ્રોજન વાયુ માટે મોલર કદ અને પરમાણ્વિક કદનો ગુણોત્તર શું થશે? આ પહેલો સવાલ છે. એક છે મોલર કદ અને બીજું છે પરમાણ્વિક કદનો ગુણોત્તર શું થશે. શા માટે આ ગુણોત્તર ઘણો મોટો છે? આ તમે જવાબ આપો. અને હાઇડ્રોજન પરમાણુનું પરિમાણ 1 એંગસ્ટ્રોમ લ્યો, અણુનું, હાઇડ્રોજન અણુનું. હવે મોલર કદ 22.4 લીટર ને લીટરને મીટર ઘનમાં બદલીએ એટલે 10⁻³ વડે ગુણાકાર. લીટરમાંથી મીટર ઘન વડે કન્વર્ટ કર્યા, આપણે બદલ્યા એને. તમે કદાચ એવા દાખલા ગણ્યા છે કે પાણીનો એક ટાંકો આટલા લીટરનો બનાવવો છે તો કેટલા ફૂટ બાય કેટલા ફૂટ બનાવીએ, અથવા તો કે આટલા ફૂટ બાય આટલા ફૂટના આટલી ઊંડાઈ હોય એમાં કેટલા લીટર પાણી સમાય, તો એનું રિલેટેડ સૂત્ર છે. હાઇડ્રોજન પરમાણુનું કદ કેટલું છે? તો હમણાં જ આપણે આ મેળવ્યું છે ઉપરના દાખલામાં 4/3 πr ઘન, એટલે વધારે હું કંઈ વર્ણન કરતા નથી, અહીંયા જ દેખાય છે તે આપણે ફરીથી મેળવ્યું છે. 1 મોલ વાયુનું કદ એ હમણાં જ આપણે મેળવ્યું છે, તો એનું એ જ 1 મોલ વાયુનું કદ અહીંયા લઈ લઈએ. હવે ગુણોત્તર છે મોલર કદ છેદમાં પરમાણુનું કદ, તો 22.4 × 10⁻³ છેદમાં 3.1548 × 10⁻⁷. તો સાદું રૂપ આપશો તો આવો આન્સર તમને મળશે. ઘાતને તમે ઉપર લઈ જશો એટલે 7 ઘાત હોય પ્લસ થઈ જાય, 3 ઘાત માઇનસ થઈ જાય, એટલે 4 ઘાત વધી, બાકીનાનો ભાગાકાર કરી નાખશો તો નિયર 10⁻⁴ ક્રમનું કહેવાય. આ ગુણોત્તર મોટો શા માટે છે? કારણ કે વાયુના અણુનો જે પરિમાણ છે, જે સાઇઝ છે, એની સરખામણીમાં આંતરણું અંતર ખૂબ વધારે હોય, દૂર હોય. જે પરમાણુઓ હોય એ દૂર હોય, પોતાની એક સાઇઝ કરતાં એની વચ્ચેનું અંતર ઘણું વધારે છે. માટે આ ગુણોત્તર લગભગ 10,000 જેટલો ગુણોત્તર આપણને મળે છે. સામાન્ય અવલોકન સમજાવો. જ્યારે આપણે ઝડપથી ગતિ કરતી ટ્રેનની બારીમાંથી જોઈએ ત્યારે નજીકના વૃક્ષો, ઘર, વીજળીના થાંભલા વગેરે ટ્રેનની વિરુદ્ધ દિશામાં ઝડપથી ગતિ કરતા દેખાય છે. રસ્તાની નજીકના વૃક્ષો હોય, પાટાની નજીકના પોલ હોય ઇલેક્ટ્રિસિટીના, ફટાફટ પાછળ જતા દેખાય છે. પરંતુ દૂર રહેલી ટેકરી, દૂરના વૃક્ષો, મકાન, ટાવર, ચંદ્ર વગેરે સ્થિર દેખાય છે. આ હકીકત તમે જાણો છો કે તમે ગતિમાં છો અને દૂરની વસ્તુઓ પણ તમારી સાથે ગતિમાં લાગે છે. તો સામાન્ય રીતે એની પાછળ આપણે વૈજ્ઞાનિક કારણ જોઈએ તો તે છે કે વસ્તુ અને આપણી આંખને જોડતી રેખા છે એને દ્રષ્ટિરેખા અથવા લાઇન ઓફ સાઇટ કહે છે. વધુ પ્રચલિત શબ્દ લાઇન ઓફ સાઇટ છે. જ્યારે ટ્રેન ઝડપથી ગતિ કરે ત્યારે એની અંદર તમે બેઠા હો ત્યારે નજીકના વૃક્ષો અને આંખને જોડતી રેખા હોય, દ્રષ્ટિરેખા એટલે લાઇન ઓફ સાઇટ, એ ઝડપથી બદલાય. એટલે આવી વસ્તુઓ આપણને વિરુદ્ધ દિશામાં ઝડપથી ગતિ કરતી હોય એવું દેખાય. પરંતુ મોટા પરિમાણવાળી વસ્તુઓ, દૂર જે ખૂબ વધારે પર્વતો છે, ચંદ્ર, તારાઓ વગેરે માટે આવું થતું નથી. એટલે કે દ્રષ્ટિરેખા લગભગ સ્થિર જેવી હોય છે, આના જેટલી ઝડપથી બદલાતી નથી. અર્થાત બહુ સૂક્ષ્મ ખૂણે બદલાય છે, બહુ નાનો કોણ બદલાતો હોય. તેથી દૂરની વસ્તુઓ લગભગ ધીમે જતી અથવા સ્થિર જેવી દેખાય છે. તો તેની પાછળનું કારણ વસ્તુ અને આંખને જોડતી રેખા, લાઇન ઓફ સાઇટ જે છે તેના કારણે આવું થાય છે. નજીક દેખાતા બે તારાનું અંતર માપવા માટે ટેક્સ્ટબુકના દ્રષ્ટિસ્થાન ભેદની રીત છે, એટલે પરિચ્છેદ 2, 3, 1 જે છે ટેક્સ્ટબુકનો છે, જે આપણી થિયરી છે દ્રષ્ટિસ્થાન ભેદની રીતનો વિડીયો અને થિયરી બંને મૂકેલી છે. ન યાદ હોય તો તે ફરીથી જોઈ લેવું જોઈએ. એ સિદ્ધાંતનો ઉપયોગ કરવામાં આવે છે. સૂર્યની આસપાસ પોતાની ભ્રમણ કક્ષામાં 6 મહિના સમય અંતરાલમાં પૃથ્વીના 2 સ્થાનને જોડતી આધાર રેખા એ બી છે. એટલે કે આધાર રેખા પૃથ્વીની કક્ષાના વ્યાસ નિયર 3 × 10⁻11 મીટર જેટલી લગભગ છે. જો કે નજીક રહેલા 2 તારા એટલા દૂર છે, આટલી લાંબી આધાર રેખા હોવા છતાં તેઓ 1 સેકન્ડ જેટલી ચાપનો દ્રષ્ટિસ્થાન ભેદ દર્શાવે છે.
ખગોળીય સ્તર પર લંબાઈનો સુવિધાજનક એકમ પાર્સેક છે. પાર્સેક કોઈ પદાર્થના અંતરને સૂચવે છે કે જે પૃથ્વી અને સૂર્ય વચ્ચેના અંતર જેટલી આધાર રેખાના બે છેડાઓએ આંતરેલા 1 સેકન્ડના ખૂણા બરાબર હોય. 1 પાર્સેકનું મૂલ્ય મીટરમાં કેટલું થશે? તો રકમ જોતા આપણને ઘણી મોટી લાગે છે, પણ દાખલો એકદમ સહેલો છે. એલ બરાબર 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ, જે સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર છે, અને તે 1.496 ગુણ્યા 1011 મીટર છે, જે તમને હવે કદાચ યાદ રહી ગયું છે, જે શરૂઆતમાં હતું. થીટા કેટલો છે? તો 1 સેકન્ડ. સેકન્ડને 60 વડે ભાગો તો મિનિટ થાય, બીજા 60 વડે ભાગો તો ડિગ્રી થાય. આ રિલેશન પણ અગાઉ આપણે શીખ્યા છે કે 1 ડિગ્રી જે છે એની 60 મિનિટ થાય અને 3600 સેકન્ડ થાય. તો 3600 વડે મેં ભાગાકાર કર્યો તો ડિગ્રી થઈ ગયું. ડિગ્રીને રેડિયનમાં ફેરવી દીધું π/180 વડે ગુણાકાર કરીને. આપણું સૂત્ર છે થીટા બરાબર ચાપ છેદમાં ત્રિજ્યા. તો એના ઉપરથી ત્રિજ્યાને કરતા બનાવો તો શું થશે? ચાપ છેદમાં થીટા. હવે એલની બધી કિંમતો આપણી પાસે છે. એલ તો 1.496 ગુણ્યા 1011 અને આ છે આપણી પાસે થીટા. તો આ થીટા જે છે એમાં પાય આવશે છેદમાં 180 અને 60 એ છેદનો છેદ જતો રહેશે ઉપર. તો 180 ગુણ્યા 60 છેદમાં 60. તો આ થીટા જે છેદમાં, તો એની કિંમત આપણે મૂકી દીધી. તો સાદુરૂપ તમે જો આપશો તો આપણને 3.08 ગુણ્યા 1016 મીટર બરાબર 1 પાર્સેક જે છે તે મળશે. આપણા સૂર્યમંડળનો સૌથી નજીકનો તારો 4.29 પ્રકાશ વર્ષ જેટલો દૂર છે. તો પહેલો સવાલ છે પાર્સેકમાં અંતર કેટલું થશે. બીજો સવાલ છે સૂર્યની આસપાસ પોતાના ભ્રમણ કક્ષામાં 6 મહિનામાં સમય અંતરાલે પૃથ્વીના 2 સ્થાનો પરથી આ તારાને જોવામાં આવે તો તે કેટલો કોણ એટલે દ્રષ્ટિ સ્થાનભેદનો ખૂણો આંતરશે. આ બીજો સવાલ છે. તો પહેલો સવાલ જોઈ લઈ. પહેલાં તો અંતરનું રૂપાંતર કન્વર્ઝેશન છે. એક વાત યાદ રાખી લેશું કે 1 પ્રકાશ વર્ષ બરાબર 9.46 ગુણ્યા 1015 મીટર, અને 1 પાર્સેક પણ આપણને યાદ છે કે 3.08 ગુણ્યા 1016 મીટર છે. આ યાદ કરાવ્યું છે. તો પૃથ્વીથી તારાનું અંતર કેટલું હશે? તો તારો કેટલો દૂર હતો? 4.29 પ્રકાશ વર્ષ. તો એને આપણે મીટરમાં કન્વર્ટ કર્યો પહેલાં. તો શું થશે? 4.29 પ્રકાશ વર્ષ અને 1 પ્રકાશ વર્ષ એટલે આટલા મીટર થાય. તો આટલા મીટર દૂર છે એમ પહેલાં મીટરમાં જોયું, પણ આપણને પૂછવું જ પહેલાં શેમાં? પાર્સેકમાં. તો આપણને ખબર છે કે ભાઈ આટલા મીટરે 1 પાર્સેક થાય છે. તો આટલા મીટરે કેટલા પાર્સેક થશે? માટે આપણે શું કર્યું? એને ભાગાકાર કરી નાખ્યો. ફરીથી જોશું. જો 3.08 ગુણ્યા 1016 મીટર હોય તો 1 પાર્સેક થાય. તો 4.29 ગુણ્યા 9.46 ગુણ્યા 1015 કેટલા? તો ભાગાકાર. તો આપણને જવાબ મળ્યો 1.32 પાર્સેક. તો બીજામાં આપણે જોઈએ કે સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર એક એસ્ટ્રોનોમિકલ યુનિટ જેટલું છે. હવે પૃથ્વીને 12 મહિનામાં એ પોતાની જગ્યાએ પાછી સર્કલ ફરીને અહીંયા આવે છે. આપણને 6 મહિના કીધા, તો અહીંયાથી શરૂ કરીને પૃથ્વી અહીંયા હશે. આ આપણે પહેલાં યાદ રાખી લઈએ. ખરેખર જો 12 મહિનાનો સમય હોય તો અહીંયા હોય. તો આ 2 સ્થાન છે કોઈ પણ 6 મહિના માટે. હવે અહીંયાથી આ તારાને જોવાનું, અહીંયાથી આ તારાને જોવાનું. તો આ જે એંગલ બને છે એ આપણે શોધવો છે, થીટા. તો આપણું સૂત્ર છે દ્રષ્ટિ સ્થાન ભેદની રીતનું કે થીટા બરાબર ચાપ છેદમાં ત્રિજ્યા. તો ચાપ આપણે કેટલી લીધી? 2u. તો 1 au અને 2 au, 2 au એ આપણે ચાપ લઈ લીધી. અને ત્યારબાદ ત્રિજ્યા જે છે એ આપણને ખબર છે કે આટલા મીટર દૂર છે. મીટરમાં ત્રિજ્યા આટલી છે. એયુને પણ આપણે મીટરમાં કન્વર્ટ કરી દીધા. તો આપણું સૂત્ર છે દ્રષ્ટિ સ્થાન ભેદની રીતથી ચાપ છેદમાં ત્રિજ્યા. તો આ છે આપણી ચાપ
જેની કિંમત મૂકી ત્રિજ્યા, પરંતુ આ ખૂણાનો જવાબ આવશે રેડિયનમાં. હવે રેડિયન જે છે એ પણ એક જવાબ જ છે, પરંતુ સેકન્ડમાં જવાબ લાવવો હોય તો રેડિયન જે છે એમાંથી ડિગ્રીમાં કન્વર્ટ કરવાનું એક વખત, π/180, અને પછી 3600 જે છે એના વડે તમે ભાગાકાર કરો તો એની સેકન્ડ થઈ જાય. તો આ છે 1.52 સેકન્ડ જેટલો ખૂણો જે છે તે અહીંયા અંતરાતો હોય. આ એક આઈએમપી દાખલો છે. ભૌતિક રાશિઓના માપનમાં સચોટતા હોવી જોઈએ તે વિજ્ઞાનની આવશ્યકતા છે. ઉદાહરણ તરીકે કોઈ વિમાનની ઝડપ નક્કી કરવા માટે ખૂબ જ સૂક્ષ્મ સમય અંતરાલોએ તે સ્થાન નક્કી કરવા માટે એક ચોક્કસ પદ્ધતિ હોવી જોઈએ, નહીં તો સેકન્ડોમાં વિમાન તો ઘણે દૂર જતું રહે, સ્પીડ વધારે હોય એટલે. બીજા વિશ્વયુદ્ધમાં રડારની શોધ પાછળ આ જ પ્રયોજન હતું. આધુનિક વિજ્ઞાનમાં એવા જુદા જુદા ઉદાહરણો વિશે વિચારો કે જેમાં લંબાઈ, સમય અને દ્રવ્યમાન વગેરેના સચોટ માપનની આવશ્યકતા હોય. જો કે આ ઉપરાંત શક્ય હોય ત્યાં સચોટતાના માત્રાત્મક વિચારો આપી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આ ઉદાહરણ તમે ઘણી બધી રીતે એનો જવાબ આપી શકો છો. આપણે શક્ય એટલા ટૂંકમાં જવાબ આપવાનો પ્રયત્ન કરીએ છીએ, કેમ કે આ કોઈ ગણતરી નથી. એવી ઘટનાઓ બતાવીશું આપણે કે જ્યાં આવી ચોક્કસ તેની જરૂર હોય. ઉપગ્રહને છોડવા માટે 1 માઇક્રોસેકન્ડના સમયનું પણ માપન ધ્યાનમાં રાખવામાં આવે છે. મેડિકલમાં, અન્ય ક્ષેત્રોમાં પણ લેસર સાથે કામ કરવું હોય તો 1 એંગસ્ટ્રોમ એટલે કે 10⁻10 મીટર સુધીની લંબાઈનું માપન ચોકસાઈપૂર્વક થવું જોઈએ, નહીં તો પરિણામમાં ફરક આવી શકે. જેમ કે તબીબ વિજ્ઞાનમાં શરીરમાં રહેલી ગાંઠની જગ્યા, સાઇઝ કે દળના માપનમાં થોડી નાની ભૂલ થાય તો શરીરને મોટું નુકસાન થઈ શકે છે. ખગોળ વિજ્ઞાનમાં પૃથ્વી અને ચંદ્ર વચ્ચેના ચોક્કસ માપનમાં કરેલી ખૂબ નાની ભૂલના કારણે ચંદ્ર પર પહોંચવામાં નિષ્ફળતા મળી શકે છે. આ ઉપરાંત ન્યુક્લિયસના કદના માપન વખતે 10⁻15 મીટર સુધીની ચોકસાઈ જરૂરી છે. ઉપરાંત પરમાણુ ઉપર જે અણુ છે એના દળ સ્પેક્ટ્રોગ્રાફથી માપતી વખતે 10⁻30 કિલોગ્રામ સુધીની પણ ચોકસાઈ જરૂરી છે, નહીં તો એનું રિઝલ્ટ જે છે તે ખોટું આવી શકે. તો આવી રીતે ચેપ્ટરની જુદી જુદી થિયરીઓ સાથે સંલગ્ન કેટલાક મૌલિક વિચારો સાથે પણ જોડાયેલા દાખલાઓનો અભ્યાસ આપણે કર્યો કે જેનો જવાબ સીધે સીધો ટેક્સ્ટબુકમાં છાપેલો કે લખેલો હોય નહીં, પરંતુ આપણી સાથે સંકળાયેલા બાહ્ય જગતમાંથી તે વિચારને અનુરૂપ જવાબો આપણે આપણી રીતે મૌલિકતાથી આપણે આપવાનો પ્રયત્ન કર્યો. આ વ્યાપક વિષયને સમજવા માટે હું ફરી કહીશ કે વધુ પ્રયત્ન જરૂરી છે. ફરી એ જ વાત બોલીશ કે એક વખત જોવાથી, એક વખત સાંભળવાથી તરત જ એ ક્લિયર થઈ જાય બધા માટે દરેક વખતે જરૂરી નથી. ઓછામાં ઓછું 2-4 વાર વિડીયો જોઈ સમજવાનો પ્રયત્ન કરવો, પ્રેક્ટિસ કરવી, અને પ્રેક્ટિસથી જાય આપણા મગજમાં હંમેશા માટે સ્થિર થશે તે થિયરીનો હેતુ, તે થિયરીનો જે વિસ્તાર સાથે, જગત સાથે સંકળાયેલું બાહ્ય જગત છે તેનો દૃષ્ટિકોણ એ આપણને ક્લિયર થશે. ધન્યવાદ.